षष्त्रिक भाग 3 पुष्प पूजा। सुरभि अखंड कुसुम ग्रही पूजा गत संताप सुम जंतु भव्ય જ પડે કરીએ સંકિત છાપ। હે પરમાત્મન, આપને સુમનસ એટલે પુષ્પ અર્પિત કરી હું આપની પાસે સુમનસ એટલે સુંદર મન માંગી રહ્યો છું। આપના અંગે ચડતા પુષ્પને જેમ ભવ્યત્વની છાપ મળે છે તેમ મને પણ સમ્યક્ત્વની છાપ મળે। પુષ્પ પૂજા સમયની ભાવના। હે આનંદદાતા, આપના આત્માનો પ્રદેશે સુગંધના મહાસાગરો ઉમટી રહ્યા છે। આપના એકેકા પ્રદેશે અનંત અનંત ગુણોનો નિવાસ છે। હે જ્ઞાનદાતા, આપના તો શ્વાસોશ્વાસમાં પણ મેદાન અને પરિજાતની સૌરભ વહી રહી હતી। હે ગુણદાતા, પુષ્પોના હાર કે સોનાના અલંકાર વિના પણ આપ તો અપૂર્વ શોભાને ધારણ કરો છો। તેમ છતાં હે મોક્ષદાતા, હું આપની પાસે પુષ્પ લઈને એટલા માટે આવ્યો છું કે મારો આત્મા દુર્ગુણોની દુર્ગંધથી ઉભરાઈ રહ્યો છે। હે પુણ્યદાતા, આ પુષ્પને આપ સ્વીકારો અને તેના બદલામાં આપ મને ગુણોની સુવાસ પ્રદાન કરો। મારે મારા આત્માની દુર્ગંધી દૂર કરવી છે અને ગુણોની સુવાસ પામવી છે। હે સુખદાતા, મારી અરજ આપ ધ્યાનમાં લો અને આ પુષ્પ પૂજાને પ્રભાવે મને ગુણોની સૌરભ પ્રદાન કરો। હે અભયદાતા, નંદનવનમાં ઉદ્યાનમાં તો હું જઈ શકતો નથી, ત્યાંથી કેતકી જઈ પારિજાતને લાવી શક્યો નથી, પણ હે માર્ગદાતા, આ ધરતી પર ઉગેલા મને જે સંપ્રાપ્ત થાય એવા સુગંધી પુષ્પો આપના ચરણને સમર્પિત કરી રહ્યો છું। હે શરણદાતા, કુમારપાલ મહારાજાને પૂર્વ ભાવમાં પુષ્પ પૂજા કરતા જેવા ભાવ પ્રગટ્યા હતા તેવા ભાવ મારા અંતરમાં પણ આપના પ્રભાવે પ્રગટો અને રાજા કુમારપાલની જેમ મને પણ આ પુષ્પ પૂજનના પુણ્ય પ્રભાવે ગંધર્વ પદની સંપ્રાપ્તિ થાય। હે બોધિદાતા, ભાવ સુવાસની પ્રાપ્તિ કાજે આજે હું આપને દ્રવ્ય સુવાસ અર્પી રહ્યો છું। કેટલાક કથા પ્રસંગો। કુસુમપુર નગરમાં ધનસાર શ્રાવકને વિહાર કરીને પધારેલા ગુરુવરે પૂછ્યું, કેમ સુખમાં છે ને? ધનસારે કહ્યું, ગુરુદેવ, સંતોષરૂપી સુખ છે, માટે દરિદ્રરૂપી મોટું દુઃખ છે। તમે તો ઘણા મોટા શ્રીમંત હતા ને દરિદ્ર શી રીતે થઈ ગયા? ગુરુદેવ, કર્મના ઉદય। કર્મ સિવાય કોઈનો દોષ નથી। લક્ષ્મી ચંચળ છે એવું આપની કૃપાથી જાણીને મેં મારી ન્યાયોપાર્જિત લક્ષ્મી વડે જિનેશ્વર દેવનું જિનાલય બંધાવ્યું, પણ પુત્રોને મારું તે કાર્ય ન ગમ્યું એટલે તેમણે મને કહ્યું કે આ મંદિર બાંધ્યું માટે આપણે નિર્ધન થઈ ગયા। ગુરુદેવ, મેં પુત્રોને ઘણા સમજાવ્યો કે ભાઈ, ચંદ્રમાંથી આગ ઝરે નહીં, પાણીથી દીવો બળે નહીં, અમૃતથી મૃત્યુ થાય નહીં, દીવાથી અંધકાર ફેલાય નહીં, તેમ કલ્પાંતે પણ ધર્મકૃત્યથી ક્યારેય નિર્ધનતા, દરિદ્રતા, વિષમતા, રોગ શોકાદિ દોષો સંભવતા નથી। દુનિયાના કોઈ પણ માણસને આળ અપાવી એ પાપ છે, પણ ત્રૈલોક્યસાર ધર્મને આળ આપવી એ તો મહાપાપ છે। ધર્મદ્વેષી, ધર્મની નિંદા કરનારા માણસો બીજાના બોધિ બીજને પણ બાળી નાખે છે અને પોતે અનંત સંસારી બને છે। આ ભવ કે પરભવમાં તેઓ ક્યારેય સુખી થતા નથી। ગુરુદેવ, આવી અનેક વાતો સમજાવવા છતાં મારો પુત્રો સમજ્યા નથી, છતાં પણ હું તો યથાશક્તિ ધર્મ કાર્ય કરી રહ્યો છું। હવે આપ કંઈક ઉપાય દર્શાવો, મારી દરિદ્રતા દૂર કરો અને ધર્મની નિંદા અટકાવો। ત્યારે ગુરુદેવે તેને મંત્રાધિરાજ નામનો શ્રી પાર્શ્વનાથ ભગવાનનો મંત્ર આપ્યો, તેની સાધના વિધિ પણ કહી સંભળાવી। ધનસાર શેઠે સારા દિવસે પોતાના જ જિનાલયમાં મૂળનાયક ભગવાનના બિંબ સામે બેસી 100 પાંખડીના કમળોની માળાથી પુષ્પ પૂજા કરવા સાથે તે મંત્રનો જાપ કર્યો। જાપ પૂર્ણ થતાં નાગાધિરાજ શ્રી ધર્મેન્દ્ર પ્રગટ થયા અને કહ્યું કે ધનસાર, માંગ 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 તે આપું। હું પાર્શ્વનાથ ભગવાનનો સેવક ધર્મેન્દ્ર છું, તને વરદાન છે, જોઈએ તે માંગી લે। દેવરાજ ધર્મેન્દ્ર, પ્રણામ છે આપને। આપના દર્શનને હું પણ ધન્ય બન્યો છું। આપ મને વરદાન આપ્યું છે તો હું વધુ નહીં પણ માત્ર એટલું જ માંગુ છું કે આજે મેં ચડાવેલી પુષ્પમાળાનું જેટલું પુણ્ય થતું હોય તેટલું ધન મને આપો। આટલું બોલીને શેઠ અટકે તે પૂર્વે તો ધર્મેન્દ્ર બોલી ઉઠ્યા, સબૂર સબૂર, માફ કરજે, મારે તને કહેવું પડશે કે આજની તારી પૂજાનું ફળ 64 ઇન્દ્રો ભેગા મળીને પણ ન આપી શકે તેટલું અમાપ છે। કેવલી ભગવંતો પણ તે ફળનું વર્ણન કરવા સમર્થ નથી। ઓ ધનસાર, વધુ શું કહું? જો કદાચ વ્યાધિ વિનાનું સાગરોપમ સુધીનું આયુષ્ય હોય, સર્વ પદાર્થોના વિષયનું વિજ્ઞાન હોય અને મુખમાં 1 કરોડ જીભ હોય તો પણ તારી જિનેશ્વર દેવની પૂજાનું ફળ વર્ણવા શકું હું સમર્થ નથી। ત્યારે શેઠે કહ્યું કે દેવરાજ, જો આખી પુષ્પમાળાનું ફળ ના આપી શકતા હો તો કમસે કમ માળાનું 1 ફૂલનું પુણ્ય આપો। ધર્મેન્દ્રે મસ્તક નમાવી દીધું અને ધીમેથી બોલ્યા, ભાઈ, હું 1 ફૂલનું પુણ્ય આપવા માટે પણ અસમર્થ છું। શેઠે કહ્યું, દેવેન્દ્ર, તો પછી ફૂલની 1 પાંખડીનું ફળ આપો। ભાઈ, મહેરબાની કર, હું 1 પાંખડીનું ફળ આપવા માટે પણ સાવ અસમર્થ છું। શેઠે કહ્યું, તો પછી આપ આપના સ્થાને પધારો, મારે કશું જ નથી જોઈતું। અરે પુણ્યવંત, દેવનું દર્શન ક્યારેય પણ નિષ્ફળ જતું નથી, હું કંઈક તો આપીને જ જઈશ। તારા ઘરે જઈને ઘરના 4 ખૂણા તું તપાસજે। એટલું બોલીને ધર્મેન્દ્ર એકાએક અદૃશ્ય થઈ ગયા। શેઠે પણ ઘર જઈને પારણું કર્યું, પછી પુત્રોને ભેગા કરીને કહ્યું કે તમે ધર્મની આજ સુધી નિંદા કરતા આવ્યા છો। ધર્મનો કેવો અચિંત્ય પ્રભાવ છે તેનો સાક્ષાત પ્રભાવ ચાલો આપણા ઘરમાં જ તમને દેખાડું। એમ કહીને શેઠે ઘરના 4 ખૂણા બતાડ્યા।
દરેક ખૂણામાં સુવર્ણનું એક એક ચરુ ઝળહળી રહ્યો હતો. સાગર જેવું મોટું દૈત્ય પેટ ધરાવતો પ્રત્યેક ચરુમાં ઠાસી-ઠાસીને મૂલ્યવાન રત્નો ભરેલા હતા. પુત્રોના નયન પુલકિત બન્યા, હૃદય આનંદ વિભોર બની ગયા અને મુખમાંથી શબ્દો સરી પડ્યા. "ઓ પ્રભુ, તું આટલો બધો દયાળુ છે. તારી અમે નિંદા કરીએ તોય અમારા ઘરના ચારે ખૂણા રત્નો ઉભરાય. મારા નાથ, માફ કર. તારા ધર્મની કરેલી નિંદા માફ કર. સોગંદ ખાઈને કહીએ છીએ કે હવે પછી તારા ધર્મ માટે ક્યારે પણ આડી જીભ ચલાવશું નહીં. આપ જ અમારું શરણ, આપનો જ ધર્મ અમારો આભાર." બીજો પ્રસંગ. કાંકરી નગરીમાં દુંદુભીના નાદ ગડગડવા લાગ્યા. ભગવાન મહાવીર દેવ પધાર્યાની જાહેરાત થઈ. રાજા ઝિતારી વિરાટ સામૈયા સહિત પ્રભુની દેશના સાંભળવા માટે ચાલી નીકળ્યા. એક વૃદ્ધ અને સાવ દરિદ્ર ગણાતી ડોશીને પણ આ સમાચાર મળ્યા. એના અંતરમાં સળવળાટ થયો. "અરે, મેં પૂર્વ જન્મે પ્રભુને નથી પૂજ્યા, માટે જ દુઃખદશાને પામી છું. આ જન્મે સાક્ષાત મહાવીરનો મેળો થઈ રહ્યો છે, તો લાવ તેમના ચરણે ફૂલ ચડાવી આવું." જંગલમાંથી ફૂલો લીધા અને માથેથી લાકડાનો ભારો બાજુ પર મૂકી ભગવાન મહાવીર દેવની પૂજા કરવા ચાલી નીકળ્યા. પણ વૃદ્ધાવસ્થાને કારણે આંખે ઝાંખાઈ આવી જવાથી રાસ્તે પડેલા પથ્થરની ઠેસ વાગી અને ડોશી એકાએક ઢળી પડી. પડતાની સાથે જ માથામાં લાકડાનો ખીલો વાગતા ખોપડી ફાટી ગઈ અને ત્યાં ને ત્યાં મૃત્યુ પામી. પુષ્પપૂજાની ભાવનાના પ્રભાવે ડોશી દેવલોકમાં દેવ બની. અબધિ જ્ઞાનથી પોતાનું સ્વરૂપ જાણી દેવ સ્વરૂપે સંવત્સરણમાં હાજરી પુરાવી. રાજા ઝિતારીએ આવા દીપ્તિમાન દેવને જોઈને પૂછ્યું, "ભગવાન, આ કોણ?" પ્રભુએ કહ્યું, "ઝિતારી, હમણાં રસ્તામાં જ તે જે ડોશીનું ક્લેવર જોયું, તે જ ડોશીનો આત્મા દેવ બન્યો છે." ત્રીજો પ્રસંગ. એ યુવાન મુંબઈમાં વસે છે. પ્રભુ પૂજા એ એના જીવનનો શ્વાસ પ્રાણ કાર્યક્રમ છે. વહેલી સવારે ઉઠી આવશ્યક ક્રિયા પૂર્ણ કરીને એ ફૂલગળીમાં ફૂલ શોધવા નીકળી પડે છે. સતાર બહાર, ફૂલબહાર, મોગરો એવા નામ ધરાવતા બધા ફૂલનો ગલ્લાઓ તે ફેંદી વળે છે. જે ગલ્લા પર સારામાં સારી ક્વોલિટીના ખીલેલા જે ફૂલો મળે તે બધા પોતે પરચેસ કરી લે છે. નાનકડી ટોપલી ભરાય તેટલા ફૂલો વીણવામાં તેને રોજ 1 કલાકનો સમય લાગી જાય છે. આવા મધમત્તા સુંદર ફૂલોને ગ્રહણ કરીને બપોરે તે સકળ પરિવાર સાથે મુંબઈના કેન્દ્ર સ્થાને રહેલા એક જિનાલયમાં જીન પૂજા કરવા જાય છે. એ યુવાનની પુષ્પપૂજા પૂર્ણ થયા બાદ જે મંદિર દર્શન કરવા ગયો હોય તે ભગવાનને જોઈને પેલી સ્તુતિ ગાવાનું મન થઈ જાય. "ફૂલના કેરા બાગમાં બેઠા સિદ્ધરાજ, જેમ તારામાં ચંદ્રમા, તેમ શોભે મહારાજ." ચોથું પ્રસંગ. એ યુવાન સિદ્ધાચલ તીર્થાધિરાજ ભગવાન શ્રી આદેશ્વર દાદા પર ગજબ શ્રદ્ધાને ધારણ કરે છે. ખીલતી યુવાનીમાં એને 99 યાત્રા એકાસનાના તપ સાથે કરી. દાદાના દરબારમાં જીન પૂજા, સ્નાત્ર પૂજા, ચૈત્યવંદન, ખમાસમ, કાવસક આદિ તમામ વિધિ પૂર્ણ કરીને એ યુવાન 4 વાગ્યે તલેટીએ આવતો અને પછી એકાસનું કરતો. દાદા સાથે પ્રીતના તાર એવા બંધાઈ ગયા છે, વારે ને તહેવારે ગાડી લઈને દાદાને ભેટવા દોડી જાય છે. ઉપર પહોંચે ત્યારે તેનું હૈયું એવા ભાવથી ઉભરાઈ જાય છે કે જેટલા માળીઓ ફૂલ લઈને બેઠા હોય તે બધાને એકે એક ધડાકે ઓર્ડર આપીને બધા ફૂલો તે પરમાત્માની પુષ્પપૂજા માટે ખરીદી લે છે. નાહી ધોઈ પૂજાના વસ્ત્રો પહેરીને જ્યારે પ્રભુની પુષ્પપૂજા કરે છે ત્યારે તેના રૂંવાડા કાંટાની જેમ ખડા થઈ જાય છે. એ ગંધાતા દેહને તો દુનિયા આખી શણગારે છે, પણ દેવાદિદેવને તો આવા કોક દિલદાર જ શણગારી શકે છે. એ યુવાન હોસ્ટેલમાં ભણતો હતો, પણ પાણી વચ્ચે કમળની જેમ તે નિર્લેપ હતો. હોસ્ટેલમાં ચાલતી યુવા મસ્તીઓથી તે અલગ થયો, કેમ કે પરમાત્મા ભક્તિ એ એના જીવનનો આદર્શ હતો. હોસ્ટેલના ગાર્ડનમાં ખીલતા ફૂલોને સવારે ઉઠીને ઉતારતો, પછી જાતે જ ફૂલના હાર બનાવતો અને પછી 3 જીનબિંબોને ફૂલોથી એવી રીતે શણગારતો કે સાંજ પડે ફૂલોની અંગરચનાની સ્ટાઈલ જોવા વિદ્યાર્થીઓનો ટોળો તૂટી પડતો. કેટલીક સાવધાની. જીન પૂજામાં પુષ્પ કેવા વાપરવા? પ્રભુજીની પૂજામાં પુષ્પો સુંદર, રંગવાળા, સારી સુગંધવાળા, તાજા, જમીન પર નહીં પડેલા, પૂર્ણ રીતે વિકસિત થયેલા એવા અખંડ પુષ્પો વાપરવા. સૂકા, જમીન પર પડી ગયેલા, તૂટી ગયેલા, પાંખડીવાળા, સુગંધ વિનાના, નહીં ખીલેલા એવા પુષ્પોથી જીન પૂજા કરવી નહીં. વધુ વરસાદથી જેમાં કીડા પેદા થયા હોય, જે ચીમલાઈ ગયા હોય, આગળના દિવસે ચૂંટવાથી જે કાળા પડી ગયા હોય, જેના પર કરોળિયાના જાળા બાજ્યા હોય, દેખાવમાં જે બેડોળ જણાતા હોય, ખરાબ જગ્યામાં ઉગેલા હોય તથા એમસીવાળી સ્ત્રી દ્વારા લાવવામાં આવ્યા હોય એવા પુષ્પો જીન પૂજામાં ન વાપરવા. પુષ્પો લાવનારી માણસ એમસી પાળે છે કે નહીં તેની પાક્કી તપાસ કર્યા પછી જ તેની પાસેથી પુષ્પો લાવવા. તેમજ દેરાસરે ઓટલે બેસવાની રજા પણ આ બાબતની ચોકસાઈ કર્યા પછી જ આપવી. કેટલાક ફૂલોની જાત જ એવી હોય છે કે તેને છોડ પરથી ઉતાર્યા પછી 2-4 કલાક બાદ જ ખીલતા હોય છે, તો તેમાં વાસીનો દોષ લાગતો નથી. પૂર્વકાળમાં શ્રાવકો સાંજના સમયે બગીચામાં ફૂલઝાડ નીચે ચાદર પાથરી આવતા. પ્રભાતે જે પુષ્પો ચાદર પર ખરે તેને લઈ આવતા. ક્યારેક ન ખરે તો આંગળીઓમાં ચાંદીના રૂંખિયા પહેરીને તેનો મેલ ફૂલને ન અડે તે રીતે પુષ્પને જણાપૂર્વક ઉતારતા હતા.
આજે મોટા શહેરમાં ફૂલો આસપાસના ગામડાઓના બગીચામાંથી આવતા હોય છે, જેને લાવવામાં જો સાવધાની ન રાખી હોય તો માછલીનો ટોપલો, અશુદ્ધ માનવો તથા એમજીવાળી સ્ત્રીઓ વગેરે સ્પર્શથી તે પુષ્પો દૂષિત થવાનો પ્રસંગ આવે છે. કેટલાક ગામોમાં શ્રીસંઘના અથવા વ્યક્તિગત બગીચાઓની વ્યવસ્થા રાખવામાં આવેલી હોય છે. નિયુક્ત કરેલી માળી વિધિપૂર્વક ફૂલોને લઈ આવે છે અને તે દ્વારા આખો સંઘ પુષ્પપૂજાનો લાભ મેળવે છે. હા, તે ફૂલોને સાવ મફતમાં તો ન જ વાપરવા જોઈએ. યથાશક્તિ તેનું મૂલ્ય તેના ભંડારમાં નાખવું જ જોઈએ. કેટલાક શ્રાવકો પોતાના મકાનની અગાશીમાં માટીના કુંડાઓમાં ફૂલઝાડ ઉછેરીને શુદ્ધ રીતે પુષ્પપૂજાનો લાભ મેળવે છે. ફૂલોને પાણીથી ધોવા નહીં. એમ કરવાથી જીવ-વિરાધનો તેમજ લીલ ફૂગ, કૂથવું વગેરે જંતુઓ પેદા થવાનો સંભવ છે. પરમાત્માનું મુખારવિંદ ઢંકાઈ જાય એ રીતે ફૂલો ચડાવવા નહીં. ભગવાનને ચડાવવાના ફૂલો માથા ઉપર ઉંચકી ન લેવા. શતપત્ર, સહસ્ત્રપત્ર, કમળ, ગુલાબ, જાઈ, જુઈ, મોગરો, કેતકી, જાસૂદ વગેરે તે દેશોમાં પ્રસિદ્ધ આગળ જણાવ્યા તેવા લક્ષણવાળા પુષ્પો જ પૂજામાં વાપરવા. પુષ્પોની પાંખડીઓ છૂટી કરવી નહીં તથા પુષ્પોને વીંધવા નહીં. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.